હારીજના જલારામ પાર્ક 3 અને 3 દરવાજા વિસ્તારમાં ગંદકી અને પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ, તંત્રને ઉગ્ર આંદોલનની ચીમકી. હારીજ શહેરના જલારામ પાર્ક 3 અને 3 દરવાજા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી વરસાદી પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા યથાવત છે. આ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે કીચડ અને અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય વાયું છે, જેના લીધે મચ્છરજન્ય રોગો ફેલાવાનો ભય તોળાઈ રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં હારીજ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. રાજ્યમાં હાલમાં ચાંદીપુરા વાયરસ સહિતના જીવલેણ રોગોના વધતા કેસોને લઈને લોકોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આવી નાજુક પરિસ્થિતિમાં પણ હારીજ નગરપાલિકાની બેદરકારીના કારણે જો આ વિસ્તારમાં ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી કોઈ નિર્દોષ બાળક કે નાગરિકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચશે અથવા જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી હારીજ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓની રહેશે તેવી ચેતવણી સ્થાનિકોએ આપી છે. ખેદની વાત એ છે કે આ જ વિસ્તારમાંથી ચૂંટાઈ આવેલા નગરપાલિકાના પ્રમુખશ્રી પણ પ્રજાની આ ગંભીર સમસ્યાઓ પ્રત્યે સંપૂર્ણપણે આંખ આડા કાન કરી રહ્યા છે. લોકોના પ્રશ્નો ઉકેલવાની ઈચ્છાશક્તિ કે ક્ષમતા ન હોય તો માત્ર ખુરશી પર બેસી રહેવાને બદલે હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ તેવા રોષભર્યા સૂર પણ સ્થાનિક નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા નગરપાલિકા તંત્રને અંતિમ ચેતવણી આપવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે સમગ્ર વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે, ભરાયેલા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે, રોગચાળો અટકાવવા માટે દવાનો છંટકાવ અને અન્ય જરૂરી આરોગ્યલક્ષી પગલાં ભરવામાં આવે. જો આ રજૂઆતને પણ નજરઅંદાજ કરવામાં આવશે તો વિસ્તારના નાગરિકો મજબૂર બનીને જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન અને ઉગ્ર લોકશાહી આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર, SS2 ન્યૂઝ, પાટણ.